નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં આપનું સ્વાગત છે. વાત કરીશું સમાચારો વિગતે મેળવીશું એક જ વિડીયોની અંદર. વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 72 તાલુકામાં વરસાદ, વાપીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જાણીશું સમગ્ર વિડીયોની અંદર. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો તમારી સમક્ષ મળતા રહે છે. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યના 72 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના વાપીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે વાત કરીશું કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને કયા કયા વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવી છે. અને આજે થઈ છે 2 જુલાઈ. મહત્વના સમાચારો આપણે જાણવાના છે. ગુજરાત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યના 72 તાલુકામાં તેમજ મહત્વનો વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો, જ્યાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાત કરીશું આપણે મહત્વના જિલ્લાઓ અને તાલુકા વિશેની, જેમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડના ઉમરગામમાં પણ 3.62 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 3.43 ઇંચ અને માળિયાર હાટના 3.19 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે આ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 21 તાલુકાઓમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. આજે રાજ્યના 72 તાલુકામાં વરસાદનો માહોલ જળવાઈ રહેશે તેવી શક્યતાઓ દર્શાવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થતા આગાહી દર્શાવી છે. રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વાત કરીશું સમગ્ર વિડીયોની અંદર. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 1-2 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારેથી પણ વધુ વરસાદ નોંધાય તેવી સંભાવના દર્શાવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 5 દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો ચેનલ બનાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેનાથી અમારા આવા નવા સમાચારને લગતા મહત્વના વિડીયો આપની સમક્ષ મળતા રહે. નમસ્કાર, મળીશું નવા વિડીયોમાં. વંદે માતરમ.